કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેરળના વાયનાડમાં ઝીપ લાઇન કરવા ગયા હતા. આ એડવેન્ચર સ્પોર્ટ્સનો વિડીયો રાહુલે પોતાની યુટ્યુબ ચેનલ પર શેર કર્યો છે. તેમણે કહ્યું કે ભૂસ્ખલનને કારણે વાયનાડમાં પ્રવાસનને નુકસાન થયું છે, જો કે તેની અસર મર્યાદિત વિસ્તારમાં હતી. વાયનાડ ખૂબ સુરક્ષિત છે, તો પ્રિયંકા પણ રાહુલની સાથે એડવેન્ચર પાર્કમાં ગઈ હતી, જો કે તેણે ઝીપ લાઇનિંગ કર્યું ન હતું. બંને એડવેન્ચર પાર્કના કર્મચારીઓ સાથે વાત કરી હતી. રાહુલે તાજેતરના પડકારો છતાં આ લોકોએ હાર માની ન હોવાનું જણાવ્યું હતું. વધુમાં રાહુલ ગાંધીએ ઝીપલાઇનનો પ્રવાસ કરતા તેમને આનંદ વ્યક્ત કર્યો હતો. વધુમાં રાહુલે કહ્યું કે આ મારા માટે રાજકારણ કરતાં વધુ છે. વાયનાડના લોકોએ મારા દિલમાં જગ્યા બનાવી છે. પ્રિયંકા અને મેં વાયનાડને કેરળનું ટોચનું પર્યટન સ્થળ બનાવવાનું અમારું મિશન બનાવ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.